આતંકી હુમલા પછી ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુજરાતમાં રહેતા પાકિસ્તાની લોકોની એક યાદી તૈયાર કરાઈ છે. કેન્દ્ર સરકારના આદેશ પછી પાકિસ્તાનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે જે ગુજરાતમાં રહી રહ્યા હોય. એટીએસ, એસઓજી સહિતની એજન્સીઓને કામે લગાવવામાં આવ્યા છે અને ગૃહ વિભાગ કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંપર્કમાં છે. ગેરકાયદે રીતે રહેતા લોકોને શોધી કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ભારત સરકારે પાકિસ્તાની લોકોના વિઝા રદ કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે માહિતી પણ આપી. તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે અને સાથે જે પણ કહ્યું કે જો કોઈ પાકિસ્તાની રહી જશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ. અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની. અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં આક્રોશ ફેલાયો છે અને જેને પગલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન ચાલીસાનું ગાન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો. અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. કેન્ડલ માર્ચમાં મીણબત્તી પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ તો સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે. સરકાર ફક્ત પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરીને સંતોષ ન લે, સાથે સાથે જે આપણા દેશમાં પણ જેહાદી આતંકવાદની માનસિકતા ધરાવે છે, જે જેહાદી આતંકવાદીઓને રાખે છે, એવા ઉપર પણ સર્જિકલ સ્ટ્રાઇક કરે. થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ખીરાજ હકીકત પેશ કરીએ છીએ. તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તે લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ. આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે, સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય. પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને રાજ્યમાં વિરોધ યથાવત છે અને સાબરકાંઠાના હિંમતનગરમાં બંધનું એલાન આપવામાં આવ્યું. વેપારીઓ ધંધો રોજગાર બંધ રાખીને વિરોધમાં જોડાયા. વિપ સહિતના હિન્દુ સંગઠનો આવેદનપત્ર પાઠવી રામધૂન કરશે. લોકોએ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે. સ્વયંભૂ રીતે હિંમતનગરમાં બંધનું એલાન અને વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખ્યા છે અને આજે વેપારથી અડગા રહ્યા છે. આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પહેલગામ આતંકી હુમલાને લઈને મોરબીના વેપારીઓનો વિરોધ અને ચેમ્બર ઓફ કોમર્સ સહિતના એસોસિએશને બંધનું એલાન કર્યું. પરા બજાર, તખતસિંહજી રોડ, સોની બજારમાં દુકાનો બંધ જોવા મળી. વેપારીઓએ સ્વયંભૂ બંધના એલાનને સમર્થન આપ્યું છે. વેપારીઓએ દુકાનો બંધ રાખીને આતંકવાદ સામે રોષ પ્રગટ કર્યો છે. સમગ્ર સનાતન હિન્દુ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં સંગઠનની આગેવાની નીચે જે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુથી લઈને જે નહેરુ ગેટ ચોક લગી મૌન રેલી કરવામાં આવી હતી. ત્યારબાદ
જે સૂત્રોચ્ચાર કરીને જે આતંકવાદીના પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એમાં સમગ્ર હિન્દુ સમાજ જોડાયેલી હતી અને સમગ્ર હિન્દુ સંગઠન જોડાયેલા હતા. મોરબી જિલ્લામાં તમામ વેપારી એસોસિએશન, તમામ સંસ્થા આજે મોરબી બંધ રાખીને જોડાયા અને મૌન રેલીમાં મને એવું લાગે કે આક્રોશ, ઘણો બધો આક્રોશ હતો. લગભગ ઓછામાં ઓછા 2000 માણસો મૌન રેલીમાં જોડાયા અને સમગ્ર મોરબી એની મેરાએ ભાવનાથી જે બંધ રાખ્યું છે એ બહુ મોટી વાત છે. અને બીજું, આ જે બન્યું છે એને સમગ્ર મોરબી જિલ્લો વખોડી કાઢે છે.